બધાને હર હર મહાદેવ। તો આજે આપણે જવાનું છે મવદથી 30 કિલોમીટર, જ્યાં આપણે ઝોલાપુર જવાનું છે, જ્યાં શ્રાવણ મહિના નિમિત્તે તમને હું મહાદેવના અનોખા દર્શન કરાવું, જે સ્વયંભૂ શિવલિંગ પ્રગટશૈલી છે। તો તમને એના દર્શન કરાવું અને તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીએ, અથવા તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે તમને બધા વિડીયોમાં બધું દેખાડીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે જઈએ છીએ ઝોલાપુર, અને આપણે તમે લિસ્ટ લાવ્યો તમે જોઈ શકો છો। આ જાય છે રોડ ભાવનગર જાય છે, અને આ જાય છે સોમનાથ હાઈવે। તમે આ જોઈ શકો છો કે સ્વયંભૂ મહાદેવ મંદિર આ ઝોલાપુર 1 કિલોમીટર એના અંદર મંદિર આવેલું છે। તો ત્યાં જરૂર દર્શન કરવા પધારજો। હર હર મહાદેવ। તો મિત્રો આજે આવ્યા છીએ આપણે મિત્રો આજે આવ્યા છીએ આપણે ઝોલાપુર કોટેશ્વર મહાદેવ, જ્યાં સ્વયંભૂ શિવલિંગ મહાદેવ છે। તો એના વિશે આપણે બાપુ છે એ થોડી ઘણી આપણને માહિતી આપશે।
મારું નામ ગોસ્વામી વિલાસભાગથી શિવ મંદિર કુંદારી ધોલાપુર કોટેશ્વર મહાદેવ. સ્વયંભૂ કોટેશ્વર મહાદેવ ઉગોડામાંથી ખોદકામ કરતા શિવલિંગ સ્વયંભૂ તરીકે પ્રગટ થયા હતા અને નાનું એવું મંદિર બાંધી ગામ લોકો સેવા પૂજા કરતા હતા. સમય જતાં મંદિરને મોટું મંદિર બાંધવા વખતે જે શિવલિંગ ઉપર લેવા માટે ખોદકામ કર્યું, 17-18 ફૂટ ખોદકામ કરવા છતાં શિવલિંગનું કાંઈ મૂળ આવ્યું ન હતું. શિવલિંગના જોઈન્ટ અંતરે 3 ફાળા પણ એ સમયમાં જોવા મળ્યા હતા. સોમનાથ મંદિરની ચડાઈ વખતે મોહમ્મદ ગજની અહીંયા પણ આવ્યો હતો અને શિવલિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો. શિવલિંગ ઉપર કરવત મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કર્યો અને તેમાંથી લોહી અને ભમરા ઉત્પન્ન થતાં તેની સેનાને દંડ દેતા તે તેની સેના સાથે ભાગી ગયો હતો. શિવલિંગ ઉપર આજે પણ એ કરવતના વાટ મોજૂદ જોવા મળી રહ્યા છે. શ્રાવણ માસના 10 સોમવારે 5.25 કિલો ઘીની 500 કોડિયાની ભવ્યથી ભવ્ય દીપમાળા પૂરી અને દાદાના ઉત્સવ ઉજવાય છે. આજુબાજુના ગામડામાંથી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પધારી અને આ દીપમાળાના દર્શનનો લાભ લે છે અને દાદા હરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અને સાથે એ જણાવવાનું છે કે આને લગતો આપણે જે ઇતિહાસ છે, જે આપણે કંટાર કહેવામાં છે, એ આને લગતો છે ને ઇતિહાસ. હા, જે લોઠેશ્વર મહાદેવ અહીંયાથી પછી જે મોહમ્મદ ગજની હતો તે અહીંયાથી પછી લોઠેશ્વર મહાદેવ ગયો. ત્યાં એ શિવલિંગને હાથીથી હાંકળેથી બાંધી અને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તો ત્યાં પણ આવી રીતના શિવલિંગ છે, જ્યાં એ શિવલિંગ ઉપર હાંકળના જે નિશાન છે હાલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે અને હાથીથી શિવલિંગ ન ખેંચાતા હાથી ત્યાં ફેરથી ગયો હતો. તો મિત્રો, બાપુએ સરસ આપણને માહિતી આપી છે. તો આપણે જે આનો જે બીજો વિડીયો છે એ આપણે જે કંટારમાં તમને દર્શન કરાવીશું. તો ચેનલ સુધી બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.